શશિકાંત પંડ્યા અને પ્રવીણ માળી હમ સાથ સાથે। રાજનીતિમાં એક તસવીર પણ હજાર શબ્દોથી વધુ મૂલ્યવાન હોય છે। આપની સ્ક્રીન પર દેખાતી આ તસવીર બનાસકાંઠાની વર્તમાન રાજનીતિની દશા અને દિશાને સમજાવવા માટે પૂરતી છે। અષાઢી બીજની રથયાત્રા સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વચ્ચે ઊભા રહી ડીસાના વર્તમાન ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના એકમેક સાથે હાથ મિલાવડી બંને નેતાઓ વચ્ચે કોઈ જ નારાજગી નહીં હોવાનો સાંકેતિક ઇશારો આપ્યો હતો। જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નિકટના હોવાનું ચર્ચાય છે। તેમ છતાં 2022ની વિધાનસભામાં ભાજપે તેમની ટિકિટ કાપી પ્રવીણ માળીને ડીસાની ટિકિટ આપી હતી। તે દિવસથી આ બંને નેતાઓ વચ્ચે નારાજગી ચાલતી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યું હતું। તેવા સમયે ડીસાના આ બંને અગ્રણી નેતાઓને એકબીજા સાથે હાથ મિલાવડી શંકરભાઈ ચૌધરીએ વિરોધીઓને સાંકેતિક ભાષામાં ભાજપમાં આંતરિક એકતા અકબદ્ધ હોવાનો સંદેશ આપી દીધો છે। જો કે હાલમાં આ તસવીરે બનાસની રાજનીતિમાં ભારે ચર્ચા જગાવી છે। હવે જોવાનું એ રહે છે કે તસવીરમાં દેખાતી એકતા બનાસકાંઠાના રાજકારણને કઈ દિશા તરફ લઈ જાય છે।